कोष જેના વિશે આપણે પ્રાથમિક ચર્ચા પહેલાના લેક્ચરમાં કરી ચૂક્યા છે બરાબર કે કોષ શું છે કોષ કેવી રીતે નિર્માણ થાય છે એ કોષની રચના શું છે એનો આપણે બેઝિક ખ્યાલ મેળવી લીધો છે બરાબર પરંતુ અહીંયા આપણે નવેસરથી મતલબ કે એને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરવાના છીએ આજે બરાબર એની અંદર વિશેષતા શું રહેલી છે એના વિશે સમજવાના છીએ કારણ કે આના પહેલાનો જે લેક્ચર હતો વિદ્યાર્થી મિત્રો એ લેક્ચરની અંદર આપણે કોષ વિશે પ્રાથમિકતાની જાણ મેળવી લીધી કે કોષ શું છે એ શું કાર્ય કરે છે કેવી રીતે રચાય છે એક કોષ આગળ સારી રચનામાં ભાગીદારી ભજવે છે એ બધી જ વિશે આપણે માહિતી મેળવી લીધી છે હવે આજે આપણે સ્પેસિફિક વિશે એટલે સ્પેસિફિક કોષ વિશે સમજવાના છીએ પ્રાથમિક કોષ વિશે સમજવાના છીએ હવે હું તમને પહેલા તો કોષ હવે આપણને એવું કન્ફ્યુઝન ના ક્રિએટ થાય એટલા માટે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વિશે થોડીક માહિતી આપી દેવા માંગુ છું એકદમ ઈઝી હા તમે એકદમ ઈઝીલી સમજી શકશો કે હું શું કહેવા માંગુ છું અને એની રચના કેવા પ્રકારની હશે બરાબર છે તો થોડીક શાંતિ જાળવો અને ધ્યાન આપો એકદમ ઈઝી ટોપિક છે તરત જ આવડી જશે તો જેમ કે માની લો કે આ જે છે એ ઝૂંપડપટ્ટીમાં રહેતા મતલબ કે એક મારા જેવા ગરીબ વ્યક્તિનું ઘર છે બરાબર જ્યારે એની સામે એક સલમાન ખાનનું ઘર છે બરાબર કોઈ કમ્પેરિઝન થઈ શકે મારા ઘરમાં અને સલમાન ખાનના ઘરમાં સિમ્પલ છે ના થાય હવે કેવું છે કે આ આપણું ઘર છે મતલબ કે મારું ઘર છે હવે એક જ રૂમનું ઘર છે મારું મતલબ કે હું અહીંથી એન્ટર થયો તો આ મારા ઘરનો દરવાજો મતલબ કે ઘરનો ગેટ અહીંથી હું શું થઈશ એન્ટ્રી કરીશ ઘરની અંદર બરાબર છે હવે ઘરની અંદર મેં એન્ટ્રી કરી તો હવે જે સમજવું હોય આપણે બરાબર છે તમે જે સમજો જેમ કે માની લો કે અહીંયાથી તમે એન્ટ્રી કરો છો તો અહીંથી તમે એન્ટ્રી કરી મતલબ કે આ તમારો ગેટ બરાબર હવે અહીંયા ક્યાંક સાઈડમાં વોશરૂમ અને ટોયલેટ હશે બરાબર ક્યાંક સાઈડમાં પડદો મારીને શું હશે વોશરૂમ અને ટોયલેટ એ જ રીતે આ જે ચાર દિવાલ છે બરાબર એ ચાર દિવાલ જ શું થશે તમારો બેડરૂમ ડાઇનિંગ રૂમ બધી જ વસ્તુ ઇન શોર્ટ કે જે છે તમારી દુનિયા આ ચાર દિવાલ છે બરાબર ઘરની ફરતે તો આ તમારું ટોયલેટ અને વોશરૂમ આ જે દિવાલ છે એ ક્યાંક જગ્યાએ મમ્મીએ શું બનાવ્યું હશે તો કે કિચન મતલબ કે રસોડું બરાબર કોઈ જગ્યાએ એક જ ઘર છે મતલબ એક ચાર દિવાલ જ છે એની અંદર કોઈ બીજી દિવાલ છે નહીં તો આ માની લો કે રસોડું ક્યાંક સાઈડમાં બનાવી દીધું સ્ટોવ મૂકી દીધો ત્યાં વાસણ ગોઠવી દીધા હવે ચાર જણ રહીએ છીએ તો આ જ અમારો શું થશે બેડરૂમ થશે બરાબર કોઈ મહેમાન આવે છે તો બેસવાની જગ્યા તો આ જગ્યાએ જ અમે શું કરી દીધું તો કે અહીંયા ચાર ખુરશી મૂકી દીધી આ અમારો થઈ ગયો બેઠક રૂમ એ જ રીતે આ જ અમારો બેડરૂમ અહીંયા શું કરીએ સૂઈ જઈશું બરાબર મતલબ કે અહીંયા કેવું હશે કે માની લો કે હું ચોપડી લઈને વાંચવા બેઠો છું બરાબર હું બુક્સ લઈને અહીંયા વાંચવા બેઠો છું હવે મારા બુકની અંદર મેં કોઈ મેગેઝિન લઈને બેઠો છું મતલબ કે સ્પેસિફિક કોઈ વાર્તાની ચોપડી લઈને બેઠો છું તો એવું થવાનું છે કે અહીંયા મમ્મી કામ કરતી હોય તો એ મમ્મીને ખબર નહીં પડે કે હું શું વાંચું છું ખબર તો પડવાની જ છે ને કારણ કે એક નાનો રૂમ છે મમ્મી અહીંયા કોઈ વસ્તુ મૂકી હશે ને લેવા ગઈ હોય તો એની નજર તો હોય જ ને આપણા પર કે આપણે શું કરી રહ્યા છીએ મતલબ કે અહીંયા આપણે શું કામ કરીએ છીએ કે એને ખબર પડવાની છે સિમ્પલ છે કે અહીંયા જે કામ કરતું હશે જે ફરતું હશે એ બધી જ પ્રક્રિયા એકબીજાની નજર સામે રહેવાની કે પપ્પા છાપું વાંચે છે બરાબર કે પપ્પા સૂઈ ગયા છે હું વાંચું છું કે હું મેગેઝિન વાંચું છું કે મોબાઈલ રમું છું એ બધી જ વસ્તુઓ ક્યાં થવાની આ ચાર દિવાલની અંદર બરાબર મતલબ કે કોઈ પણ વસ્તુ માટે કોઈ સ્પેસિફિકેશન અહીંયા જોવા મળશે નહીં જ્યારે કમ્પેર કરો અહીંયા સુકોષ કેન્દ્રીય કોષ છે મતલબ સલમાન ખાનનું ઘર તો અહીંથી એન્ટ્રી કરી સલમાન ખાને બરાબર સલમાન ખાનના ઘરની અંદર આપણે એન્ટ્રી કરીએ છીએ હા
તો અહીંથી એન્ટ્રી કરી એટલે પહેલો જ ચોકીદાર બેઠો હોય, ચોકીદાર શું કહેવાય? રોકે, બરાબર? તો અહીંયા ચોકીદાર બેઠો હશે તો એની બાજુમાં એનો શું હશે? નાની ઓરડી હશે એને રહેવા માટે. પછી અહીંથી એ ગાડી અંદર લઈને ગયો, તો અહીંથી ગાડી અંદર લઈને જાય એટલે અહીંયા એનો શું હશે? પાર્કિંગ સ્લોટ હશે, મતલબ કે ગાડી મૂકવા માટેનો સ્લોટ હશે. પછી એ ત્યાંથી અંદરથી ક્યાં જાય છે? તો ઘરમાં પ્રવેશ કરે છે, તો અહીંયા એનો શું હશે? બેઠક રૂમ હશે, મતલબ ડાઇનિંગ રૂમ હશે. પછી એ અહીંથી એના રૂમમાં જાય છે, તો માની લો કે આ એનો રૂમ, ગેલેક્સી એપાર્ટમેન્ટ, બરાબર? એ જ રીતે અહીંયા એના ઘરમાં જેટલા સદસ્યો છે, માની લો કે આ એના પપ્પાનો રૂમ, માની લો કે અહીંયા 3 ભાઈઓ છે ને, તો કે સલમાન ખાન, અરબાજ ખાન, સોહેલ ખાન, હવે એમના બાળકો, એમ ઘરમાં જેટલા લોકો છે એ બધાનો અલગથી શું હશે? રૂમ. કોઈ બહારથી ગેસ્ટ આવે છે તો ગેસ્ટ માટે પણ અલગથી શું હશે? ગેસ્ટ રૂમ હશે. હવે દરેક રૂમની અંદર જુદી જુદી ફેસિલિટીઝ હશે, ટીવી હશે, ફ્રીજ હશે, ટેલિફોન હશે, દરેક જે સુવિધા જોઈએ એ બધી જ સુવિધા દરેકના રૂમમાં હશે, બરાબર? હવે માની લો કે અહીંયા સલમાન ખાન જે છે એ ઊંઘ્યો છે, કે ટીવી જોવે છે, કે વાંચે છે, એ અહીંયા રહેલો અરબાઝ ખાન એને ખબર પડવાની છે કે અહીંયા સલમાન ખાન વાંચી રહ્યો છે કે ઊંઘી રહ્યો છે? ના. કેમ? કારણ કે એમનો બેડરૂમ છે, મતલબ કે એમને અલગ શું છે? રચના છે. એ જ રીતે આ એના પપ્પાનો રૂમ, તો એના પપ્પાને ખબર પડવાની છે કે અહીંયા અરબાજ ખાન સૂઈ રહ્યો છે કે શું કરે છે? ના. મતલબ કે અહીંયા દરેક વસ્તુ કરવા માટે ત્યાં શું રહેલી છે? અલગ રચના છે. દરેક વસ્તુ માટે ત્યાં શું હશે? અલગ વ્યવસ્થા હશે. મતલબ કે અહીંયા કઈ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા જાણવા માટે, બરાબર, એ અંદર દાખલ થવું પડે, ત્યારે જ ખબર પડશે ને કે શું કરે છે. એટલા માટે અહીંયા આપણે જોઈએ કે આ આદિકોષ કેન્દ્રીય કોષ છે, જેની અંદર કોષ રસ હોય, કોષ કેન્દ્ર હોય અને એક અંગિકા હોય નાની સામાન્ય રીતે, બરાબર? રિબોઝોમ. મતલબ કે અહીંયા કોઈ પણ વસ્તુ કામ કરવી હશે, કોઈ પણ ક્રિયા કરવી હશે તો ક્યાં થતી હશે? કોષ રસની અંદર. મતલબ કે અહીંયા કોઈ ક્રિયા કરવા માટે વિશેષ સ્થાન જોવા મળશે નહીં. જ્યારે અહીંયા સુકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષની અંદર આ છે, માની લો કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્રની અંદર ડીએનએ રહેલું હશે રંગસૂત્ર દ્રવ્ય તરીકે, મતલબ કે અહીંયા કોઈ વિશેષ પ્રક્રિયા થતી હશે. આ માની લો રિબોઝોમ, તો રિબોઝોમની અંદર પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થશે. આ માની લો કણાભસૂત્ર, તો કણાભસૂત્રને આપણે શું કહીએ છીએ? કોષનું પાવર હાઉસ કહીએ છીએ ને, તો આ કોષના પાવર હાઉસમાં શક્તિના નિર્માણની પ્રક્રિયા થતી હશે. માની લો આ હરિતકણ છે, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હશે. માની લો લાઇસોઝોમ છે, તો કે આત્મઘાતી અંગિકા, તો અહીંયા જે ઘટકો જે છે એ ઘટકોનો શું કરે છે? નાશ કરે છે. મતલબ કે સુકોષ કેન્દ્રીય કોષમાં દરેક રચના પટલમય જોવા મળે, જ્યારે અહીંયા કોઈ પણ પટલમય રચના જોવા મળતી નથી. એમાં તો ફક્ત ને ફક્ત શું રહેલું હોય છે? તો બહારની તરફ એક સિમ્પલ કોષ દિવાલ રહેલી હોય છે, જે રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે. બાકીનું બધું કામ ક્યાં થાય છે? તો કોષ રસની અંદર. જ્યારે અહીંયા તો દરેક અંગિકામાં વિશેષ પ્રક્રિયા જોવા મળતી હોય છે, અને એ પ્રક્રિયા એકબીજાથી કેવી હોય છે? અલગ પ્રકારે પ્રક્રિયા જોવા મળે છે, કે કોઈ એકબીજાને ત્યાં દખલગીરી કરતું નથી. તો આ થઈ ગઈ બેઝિક ઇન્ફોર્મેશન આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની. આટલું સમજો છો? ઓકે, આટલું સમજાઈ ગયું ને? તો હવે આખો ટોપિક તમને ઈઝીલી સમજાઈ જશે, બરાબર? ખાલી કમ્પેરિઝન યાદ રાખજો, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયની અંદર. તો આજે આપણે આદિકોષ કેન્દ્રીય વિશે, કોષ વિશે આપણે સમજવાના છીએ, બરાબર છે? તો દેખો, આદિકોષ કેન્દ્રીય કોષમાં કેવા કોષોનો સમાવેશ થશે? કેવા પ્રકારના સજીવોનો સમાવેશ થશે? તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એમાં કદ અને આકારમાં ઘણી વિવિધતા ધરાવતા, ઘટકો જોવા મળશે, સજીવ જોવા
મળશે. ઉદાહરણ તરીકે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર હું શાનો સમાવેશ કરું છું? તો ઉદાહરણ તરીકે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે લઈએ છીએ બેક્ટેરિયા. શાનો સમાવેશ કરીશું? બેક્ટેરિયાનો સમાવેશ કરીશું. એના પછી છે BGA. BGA નો મતલબ શું થાય? બ્લુ ગ્રીન આલ્ગી. BGA નો મતલબ શું થશે? બ્લુ ગ્રીન આલ્ગી. બરાબર છે. એ જ પ્રકારે PPLO પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બરાબર. એ જ રીતે માઇકોપ્લાઝમા, ઓકે. તો આ રીતે એક આદિકોષ કેન્દ્રીય કોષમાં આવા પ્રકારના સજીવનો શું કરીશું? આપણે સમાવેશ કરીશું. સિમ્પલ છે, ઈઝી છે, સમજાય છે. બરાબર. હવે જો આ જે આદિકોષ કેન્દ્રીય કોષ હોય ને એ સામાન્ય રીતે કદમાં કેવા હોય? તો સામાન્ય રીતે કદમાં એ નાના હોય. બરાબર. પરંતુ આ કદમાં નાના હોવાના કારણે એમાં જે વિભાજનની પ્રક્રિયા હોય ને એ વિભાજનની પ્રક્રિયા સુકોષ કેન્દ્રીય કોષ કરતા વિભાજનની પ્રક્રિયા સુકોષ કેન્દ્રીય કોષ કરતા કેવી બને છે? તો ઝડપી. મતલબ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં વિભાજનની જે પ્રક્રિયા છે એ સુકોષ કેન્દ્રીય કોષ કરતા કેવી હોય છે? ઝડપી જોવા મળે છે. આટલી વસ્તુ સમજાય છે બધાને? ઓકે. નાઉ આગળ જોઈએ તો દેખો સામાન્ય રચના આપણે અત્યારે જોવાની છે કે જેમ કે બેક્ટેરિયા છે, મતલબ કે આદિકોષ કેન્દ્રીય કોષ છે. બરાબર. આ આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે આ માની લો આપણો આદિકોષ કેન્દ્રીય કોષ. હવે એની ફરતે શું રહેલું છે? તો આદિકોષ કેન્દ્રીય કોષ છે તો એની ફરતે રહેલી હશે કોષ દિવાલ. બરાબર. ઈઝી, સિમ્પલ. હવે એની અંદર આપણને શું જોવા મળશે? તો ત્યાં આપણને એક પટલમય રચના જોવા મળશે. આ પટલમય જે રચના હશે એને આપણે શું નામ આપીશું? તો કોષરસ પટલ. મતલબ કે કોષ દિવાલની અંદરની બાજુ શું આવેલી હોય છે? તો કે કોષ રસ સ્તર, અથવા એને શું કહેવાય? કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે. અને આ જે કોષરસ પટલ છે એ કેવી ભૂમિકા ભજવે છે? તો એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે કામ કરતું હોય છે. આના વિશે આપણે આગળ જોઈ ગયા છીએ. બરાબર. એ કેવી રીતે કામ કરતું હોય છે? તો કે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે કામ કરતું હોય છે એટલે કે દરેકે દરેક ઘટકને એ પ્રવેશ કરવા દેતા નથી. મતલબ કે આ કોષરસ પટલ દ્વારા આ કોષ વાતાવરણના સંપર્કમાં રહેતો હોય છે. સિમ્પલ. આ કોષરસ પટલ એ અર્ધ પ્રવેશશીલ પટલની ભૂમિકા ભજવે છે. એનો મતલબ શું? કે આ જે કોષ છે એ વાતાવરણ સાથે સીધો સંપર્ક ધરાવે છે. હવે એની અંદરની તરફ આપણને શું જોવા મળે છે? તો એની અંદરની તરફ આપણને તરલ રસ જોવા મળે છે. મતલબ કે પ્રવાહી જોવા મળે છે. બરાબર. એ જે તરલ રસ છે એને આપણે શું નામ આપ્યું હતું? તો એને આપણે કહીએ છીએ કોષ રસ. અને આ કોષ રસ કેવો? તો કે એની અંદર શું થાય છે? તો આ કોષ રસની અંદર જુદા જુદા પ્રકારની જૈવિક પ્રક્રિયાઓ થતી હોય છે. મતલબ કે કોષ રસ એ જૈવિક પ્રક્રિયાઓ કરવા માટેનું શું છે? સ્થાન છે. આ એક સ્થાન પ્રોવાઈડ કરે છે. શાના માટે? પ્રક્રિયા કરવા માટે. હવે એની અંદર આપણને એક પટલ વિહીન રચના જોવા મળે છે. મતલબ કે પ્રાથમિક પ્રકારનું અલ્પ વિકસિત કહેવાય એને. પ્રાથમિક પ્રકારનું શું જોવા મળે છે? તો કોષ કેન્દ્ર જોવા મળે છે. પટલ વિહીન પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ત્યાં રહેલું છે. અને એ કોષ કેન્દ્રની અંદરની બાજુએ
આપણને શું જોવા મળે? તો ત્યાં રંગસૂત્ર દ્રવ્ય તરીકે એટલે કે આનુવંશિક દ્રવ્ય ત્યાં જોવા મળે છે. આનુવંશિક દ્રવ્ય જોવા મળે છે અથવા આપણે એને શું કહીએ છીએ? રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. બરાબર? કે જે શું હશે એમાં? તો કે ડીએનએ જોવા મળશે. અને આના સિવાય ત્યાં શું રહેલું હોય છે? બીજી પટલ વિહીન અંગિકા જેને આપણે કહીએ છીએ રિબોઝોમ. એને આપણે શું નામ આપીએ છીએ? તો રિબોઝોમ તરીકે નામ આપીએ છીએ. રિબોઝોમ્સ. ઓકે. હવે આ રિબોઝોમ જે છે એ આદિકોષ કેન્દ્રીય કોષમાં કેવા પ્રકારનું હોય? તો એ હોય છે 70S પ્રકારનું. અહીંયા S જે છે એનો મતલબ મેં તમને લાસ્ટ લેક્ચર ની અંદર કહ્યો હતો કે S એટલે સ્વેડબર્ગ એકમ. S નો મતલબ શું થશે? સ્વેડબર્ગ એકમ. હવે અહીંયા જે રિબોઝોમ છે ને, આ રિબોઝોમ વિશે થોડીક માહિતી મેળવીએ આપણે. કે રિબોઝોમ જે છે એ સામાન્ય રીતે તો પ્રોટીનના સંશ્લેષણ માટે છે. બરાબર? રિબોઝોમ શું કામ કરાવે છે? તો પ્રોટીનનું સંશ્લેષણ કરાવે છે. હવે આ રિબોઝોમ એ બે પેટા એકમોથી બનેલું હોય. તો આ એક એકમ થઈ ગયો, આ બીજો એકમ થઈ ગયો. હવે એ રિબોઝોમ જે છે બે પેટા એકમ, એમાં એક પેટા એકમ કેવો છે? કદમાં મોટો. એક પેટા એકમ જે કદમાં કેવો? મોટો. જ્યારે બીજો પેટા એકમ કદમાં કેવો? નાનો. બરાબર? તો કદમાં જે મોટો છે એને આપણે કહીએ 50S. જ્યારે કદમાં નાનો જે છે એને કહેવામાં આવે 30S. બરાબર? બે પેટા એકમમાં રિબોઝોમને આપણે શું કરીએ છીએ? વિભાજિત કરીએ છીએ. એક છે જે કદમાં મોટો છે, બીજો જે છે એ કદમાં નાનો છે. મોટો એકમ 50S પ્રકારનો છે, નાનો એકમ 30S પ્રકારનો છે. ઓકે? આટલું સમજાય છે બધાને? સિમ્પલ વસ્તુ સમજી ગયા તમે? તો કે આ થઈ જશે તમારો આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે આના વિશે માહિતી મેળવી છે. હવે આ આદિકોષ કેન્દ્રીય કોષમાં આનુવંશિક દ્રવ્ય તો રહેલું જ છે. એની સાથે સાથે આપણને ત્યાં શું જોવા મળે છે? તો કે ત્યાં આપણને વલયાકાર ડીએનએ જોવા મળે છે. તો આ જે વલયાકાર ડીએનએ જે છે એને આપણે કહીએ છીએ પ્લાઝમિડ. વલયાકાર ડીએનએ જે છે એને આપણે શું કહીએ છીએ? પ્લાઝમિડ. અને આ જે પ્લાઝમિડ છે એ શું કામ કરે છે? તો કે પ્રતિજૈવિક દ્રવ્યોની સામે અવરોધ દર્શાવે છે. પ્લાઝમિડ એ શું કામ કરે છે? તો પ્રતિજૈવિક દ્રવ્યોની સામે એ અવરોધ દર્શાવે છે. મતલબ કે એનો વિરોધ કરે છે. બરાબર? તો આ થઈ જશે આદિકોષ કેન્દ્રીય કોષ. બરાબર છે? અહીંયા સિમ્પલ વસ્તુ સમજો છો? અહીંયા એક નાની એક રચના છે કે આ જે કોષરસ પટલ છે ને, આ કોષરસ પટલ એ શું થાય છે? તો કે એ વિભાજિત થાય છે. મતલબ કે કોષરસ પટલ એ વિભાજિત થઈ અને વિશિષ્ટ રચનાનું નિર્માણ કરે છે. તો એક કોષરસ પટલ વિભાજિત થઈ અને કેવા પ્રકારની વિશિષ્ટ રચના બનાવે છે? તો કે અહીંયા આપણે એને દર્શાવું છું. તો કોષરસ પટલ એ વિભાજિત થઈ અને એ શું બનાવે છે? મેસોઝોમ બનાવે છે. બરાબર? કેવી રચના બનાવે છે? મેસોઝોમ્સ. આ મેસોઝોમ એ શાના માટે જવાબદાર હોય છે? તો મેસોઝોમ એ નવા નિર્માણ પામતા બાળકોષોમાં વિભાજિત કરવા માટે જવાબદાર હોય છે. મેસોઝોમ શાના માટે? તો કે નવા નિર્માણ પામતા એટલે કે નવા નિર્માણ પામતા અથવા નવા સર્જાતા બાળકોષોના નિર્માણ એટલે કે વિભાજન માટે એ જવાબદાર હોય છે. બીજું
કે આ શું ધરાવે છે? તો આ જે મેસોસોમ્સ છે એ શ્વસન માટેના ઉત્સેચક ધરાવે છે, શ્વસન માટેના જવાબદાર ઉત્સેચક ધરાવતું હોય છે, બરાબર છે? તો આ થઈ જશે મેસોસોમ્સ, મેસોસોમ નામની રચના. ઓકે, મતલબ કે આ શું કરે? તો કે સંપર્ક સપાટીમાં વધારો કરવાનું કાર્ય કરે છે, સિમ્પલી. તો આ થઈ જશે આદિકોષ કેન્દ્રીય કોષ. આની અંદર બીજી અમુક વિશિષ્ટ રચનાઓ છે, એને આપણે ક્રમશઃ સમજીએ. આટલું સમજાઈ ગયું બધાને? તો હું આને રફ કરું છું. ઓકે, સિમ્પલી છે, સમજાય છે, ઈઝી ટોપિક છે. આપણે આનું વિશે પહેલા સમજી જ ગયા છીએ, બરાબર? હવે આની અંદર આપણે થોડીક વિશિષ્ટ રચના જોઈ લઈએ. મતલબ કે આપણને અંદરની ભાગ તો ખબર પડી ગયું કે અંદરના ભાગે શું આવેલું હોય? કોષરસ આવેલો હોય, એની ફરતે કોષરસ પટલ આવેલું હોય અને એના અંદર જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય છે, બરાબર? પણ આપણે અત્યારે શું ભણીશું? તો કે અંદરની રચના તો આપણને ખબર છે, અંદર કઈ ક્રિયાઓ થવાની છે એ પણ ખબર છે, પણ આપણે શું સમજવાના છીએ કે એની બહારનું જે રક્ષણાત્મક આવરણ છે ને એ કેવી રીતે રચાય છે, આપણે એ સમજવું છે. મતલબ કે આપણને શું અભ્યાસ કરવો છે? તો કે કોષીય આવરણ, કોષીય આવરણ અને તેનું રૂપાંતરણ, કોષીય આવરણ અને તેના રૂપાંતરણ વિશે આપણે અભ્યાસ કરવો છે, બરાબર? તો જેમ કે હું અહીંયા અંદરની કોઈ જ રચના દર્શાવતો નથી, ફક્ત ને ફક્ત બહારનું આવરણ જ રજૂ કરું છું, બરાબર? તો જેમ કે આ કોષીય જે આવરણ છે એ સામાન્ય રીતે આપણે બેક્ટેરિયામાં વાત કરતા હોઈએ ને, એક આદિકોષ કેન્દ્રીય છે, મતલબ કે નાના એવા સજીવોનો આપણે ઉપયોગ કરીએ તો સામાન્ય રીતે પ્રોકેરિયોટિક કોષ એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની ફરતે આ જે આવરણ છે કોષીય આવરણ, એ કોષીય આવરણ કેટલા પ્રકારે જોવા મળે છે? તો કે 3 સ્તરથી એટલે કે 3 સ્તરનું બનેલું હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં જે કોષીય આવરણ છે એ કેટલા સ્તરનું બનેલું છે? તો 3 સ્તરથી બનેલું હોય છે. અને 3 સ્તર કયા કયા? તો એક જેને અહીં આપણે નામ આપી દઈએ, પહેલું આવરણ છે ગ્લાયકોકેલિક્સ, પહેલું આવરણ છે ગ્લાયકોકેલિક્સ. બીજું આવરણ છે જે બધાને ખબર છે, જેને આપણે કહીએ છીએ કોષ દિવાલ. અને થર્ડ એની અંદર રહેલું આવરણ જે બધાને આઈડિયા છે જેના વિશે, એ છે કોષરસ પટલ. એ કયું આવરણ છે? કોષરસ પટલ. બધાને આના નામ તો ખબર જ છે ને? તો એમાં જોઈએ, ચલો અહીંયા. તો કે જેમ કે શું કીધું કે સૌથી બહારનું આવરણ એટલે ગ્લાયકોકેલિક્સ. તો આ જે છે આ છે ગ્લાયકોકેલિક્સ, બરાબર? સૌથી બહારની રચના. અહીંયા હું એને નામ આપી દઉં છું ગ્લાયકોકેલિક્સ, બરાબર? એની અંદરની તરફ શું જોવા મળે? તો ત્યાં આવેલી હોય છે કોષ દિવાલ, અને એ કોષ દિવાલના અંદરના ભાગે શું રહેલું હોય છે? તો ત્યાં રહેલું હોય છે એક પટલમય રચના જેને આપણે કહીએ છીએ કોષરસ પટલ. ઓકે, આ છે કોષરસ પટલ.
આઈડિયા આવી ગયો બધાને કે આપણે શાના વિશે અભ્યાસ કરવાના છીએ? તો ગ્લાયકોકેલિક્સ, પછી કોષ દિવાલ અને કોષરસ પટલ વિશે અભ્યાસ કરવાના છીએ. એમાં સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ગ્લાયકોકેલિક્સ. સૌથી પહેલા આપણે અભ્યાસ કોનો કરીશું? તો ગ્લાયકોકેલિક્સ વિશે આપણે અભ્યાસ કરીએ. તો જેમ કે અહીંયા જો આપણે જોઈએ કે આ જે ગ્લાયકોકેલિક્સ છે ને એ જુદા જુદા બેક્ટેરિયામાં એનું બંધારણ, જુદા જુદા બેક્ટેરિયામાં એનું બંધારણ અને આ સ્તરની જાડાઈ, જુદા જુદા બેક્ટેરિયામાં આ ગ્લાયકોકેલિક્સ નું બંધારણ અને તેની જાડાઈ એ કેવી હોય? તો કે એ વિવિધ પ્રકારે એટલે કે વિશિષ્ટતા ધરાવે છે. બરાબર? કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ નું બંધારણ અને તેની જાડાઈ એ કેવી હોય છે? તો કે જુદા જુદા પ્રકારની એટલે કે વિશિષ્ટતા ધરાવતી જોવા મળે છે. તો અમુક બેક્ટેરિયાની અંદર આ ગ્લાયકોકેલિક્સ, અમુક બેક્ટેરિયામાં આ ગ્લાયકોકેલિક્સ જે છે એ કેવું આવરણ ધરાવે? તો શિથિલ આવરણ ધરાવે. કેટલાક બેક્ટેરિયામાં આ આવરણ કેવું હોય? શિથિલ આવરણ. જેને આપણે શું નામ આપીએ છીએ? તો જે શિથિલ આવરણ કહીએ છીએ એને નામ આપી દઈએ શ્લેષ્મ સ્તર. શું નામ આપી દઈશું એને? શ્લેષ્મ સ્તર. અને આ જે શ્લેષ્મ સ્તર છે એ શું સ્ત્રાવ કરશે? તો એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. બરાબર? કે જે રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે એ શું કરશે? રક્ષણાત્મક ભૂમિકા ભજવશે. જ્યારે કેટલાક બેક્ટેરિયામાં આ બંધારણ એ કેવું હોય છે? તો કે ગ્લાયકોકેલિક્સ એ કેટલાક બેક્ટેરિયામાં કેવું જોવા મળે છે? તો જાડું સ્તર જોવા મળશે. આ ગ્લાયકોકેલિક્સ નું સ્તર કેવું હોય છે? જાડું સ્તર. જાડું હોવાના કારણે એ કેવું હોવાનું છે? તો કે મજબૂત. જાડું છે એના કારણે કેવું હશે? મજબૂત. એટલા માટે આ જે સ્તર છે એ સ્તરને હું શું નામ આપી દઉં છું? તો એને આપણે નામ આપી દઈશું કેપ્સ્યુલ. એને શું નામ આપી દઈશું? કેપ્સ્યુલ તરીકે આપણે એને ઓળખીશું. ઓકે, તો આ થઈ ગયું ગ્લાયકોકેલિક્સ નું બંધારણ. અને આ જે ગ્લાયકોકેલિક્સ છે એ સામાન્ય રીતે એનું બંધારણ એ શાનાથી રચાતું હોય છે? તો કે આ જે છે એ શાનાથી રચાયેલું છે? કોઈને ખબર છે? તો એ બનેલું છે કાર્બોહાઈડ્રેટ થી. એટલે કે કાર્બોદિત થી એના બંધારણમાં શું આવેલું હશે? કાર્બોદિત એ મુખ્ય ઘટક તરીકે રહેલો છે. બરાબર? ગ્લાયકોકેલિક્સ શાનાથી બને છે? તો કાર્બોદિત થી રચાતું હોય છે. ગ્લાયકોકેલિક્સ શાનાથી રચાતું હોય છે? તો ગ્લાયકોકેલિક્સ એ કાર્બોદિત નું બનેલું હોય છે. એટલે કે શર્કરાનું બનેલું હોય છે. ઓકે, આટલે સુધી સમજાય છે કમ્પ્લીટલી? ગ્લાયકોકેલિક્સ શું છે, એની વિશેષતા શું છે, એનું કાર્ય શું છે, એટલું સમજી ગયા કમ્પ્લીટ? ઓકે, તો હવે આપણે એનાથી આગળ જોઈએ, બીજા સ્ટેપ ઉપર જઈએ, જેને આપણે કહીએ છીએ કોષ દિવાલ. એટલે કે આપણા ઘરની દિવાલ. આપણા ઘરની દિવાલ કેવી હોય? જાડી હોય, રક્ષણાત્મક હોય, મજબૂત હોય. બરાબર? શાનાથી બનેલી હોય? તો સિમેન્ટ, માટી, પછી ઈંટોથી. તો આ છે એ આદિકોષ કેન્દ્રીય કોષની દિવાલ છે, કોષ દિવાલ. તો એ આદિકોષ કેન્દ્રીય કોષની કોષ દિવાલ શાનાથી બનેલી હશે? તો અહીંયા ઈંટો અને સિમેન્ટ તો નથી હોવાની ને, પણ ઈંટો અને સિમેન્ટની જગ્યાએ શું હોવાનું છે? તો આ રચાયેલી છે પેપ્ટિડોગ્લાયકેન થી. સોરી, તો આ રચાયેલી છે
પેપ્ટિડો ગ્લાયકેન થી. શાનાથી રચાય છે? પેપ્ટિડો ગ્લાયકેન. હવે પેપ્ટિડો ગ્લાયકેન એટલે શું? આ ઘટક ક્યાંથી આવ્યો? તો પેપ્ટિડો ગ્લાયકેન જે છે એ પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ. પેપ્ટિડો ગ્લાયકેન શાનાથી? તો પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત. બરાબર છે? તો આ થઈ જશે કોષ દિવાલ. શાની બનેલી? તો કે પેપ્ટિડો ગ્લાયકેન થી બનેલી છે. અને એ પેપ્ટિડો ગ્લાયકેન શાનાથી બનેલું છે? તો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ. શું કરે છે? તો કે રક્ષણ આપે છે, એટલે કે રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે. બરાબર? શું કરે છે? તો કે રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે. ઓકે, આટલું સમજાય છે? હવે દેખો, આની જે કોષ દિવાલ છે ને, એ કોષ દિવાલમાં થોડુંક વધુ જોઈએ કે આ જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ બેક્ટેરિયાની અંદર કોષ દિવાલમાં એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે ગ્રામ સ્ટેઇન. એના આધારે અહીંયા શું કરવામાં આવે છે? ગ્રામ સ્ટેનિંગ. શું કહીએ છીએ એને? ગ્રામ સ્ટેનિંગ. ગ્રામ સ્ટેનિંગ ને શું કહેવામાં આવે? ગ્રામ અભિરંજક પદ્ધતિ. ગ્રામ અભિરંજક પદ્ધતિ. બરાબર છે? સમજો છો? તો ગ્રામ અભિરંજક પદ્ધતિ. અને આ ગ્રામ અભિરંજિત પદ્ધતિ એને આપણે ગ્રામ સ્ટેનિંગ તરીકે ઓળખીએ છીએ, જેના આધારે આ જે બેક્ટેરિયા છે એ ગ્રામ સ્ટેનિંગ ના આધારે એ બેક્ટેરિયા બે ભાગમાં, બે પ્રકારમાં, ગ્રામ સ્ટેનિંગ ના એટલે કે અભિરંજિત અથવા ગ્રામ અભિરંજક પદ્ધતિના આધારે એ બેક્ટેરિયાને બે પ્રકારમાં વિભાજિત કરે છે. એક કેવા? તો ગ્રામ પોઝિટિવ. એક કેવા બેક્ટેરિયા? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. બીજા કેવા બેક્ટેરિયા? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. એમ બે ભાગમાં, બે પ્રકારમાં એ બેક્ટેરિયાને શું કરે છે? વિભાજિત કરે છે. હવે દેખો, આ ગ્રામ સ્ટેનિંગ શું છે ને, એ પદ્ધતિ શું છે, એને હું વિશિષ્ટ રીતે પ્રેક્ટિકલ દ્વારા તમને સમજાવીશ. બરાબર છે? તો એના વિશે આપણે અત્યારે ખ્યાલ મેળવતા નથી, પરંતુ એટલું સમજી લો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે હોય એ કેવા કલરના હોય? તો એ પર્પલ કલરના હોય. બરાબર? જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે હોય એ કેવા હોય? પિંક કલરના. સિમ્પલ છે? તમે એને ઓળખી શકો ગ્રામ પોઝિટિવ કયા અને ગ્રામ નેગેટિવ કયા? તો જે પર્પલ કલરના દેખાતા હોય માઇક્રોસ્કોપની અંદર એ ગ્રામ પોઝિટિવ, જે પિંક કલરના દેખાતા હોય ગ્રામ નેગેટિવ. બરાબર? આના વિશે આપણે ડિટેલમાં સમજીશું. મતલબ શું થાય કે આની જે કોષ દિવાલ છે એ પણ પેપ્ટિડો ગ્લાયકેનની જ બનેલી હશે બંનેની. બરાબર છે? પણ અહીંયા સ્તર કેવું હોય? જાડું હોય, જેના કારણે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એ અભિરંજક દ્રવ્યોને, એ ઘટકોને શું કરે છે? તો કે સ્વીકારે છે. એટલે કે એ સ્વીકારી લેશે કોષ દિવાલની સાથે. મતલબ કોષ દિવાલ જે પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી છે એ અભિરંજકોને પોતાની સાથે ગ્રહણ કરે છે, એને જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે ગ્રામ નેગેટિવમાં દિવાલ પાતળી હોવાના કારણે, સ્તર પાતળું હોવાના કારણે એ એની સાથે જોડાતી નથી. મતલબ કે એ કલર કેવો જોવા મળે છે? પિંક કલર જોવા મળે છે. બરાબર છે? સિમ્પલ છે? ઓકે, તો આના વિશે આપણે પ્રેક્ટિકલી સમજીશું. બરાબર છે? તો નેક્સ્ટ, જો તમારે ખાલી આના દ્રવ્યો જાણવા હોય ગ્રામ સ્ટેઇનના, તો એના દ્રવ્યો હું તમને લખી દઉં છું, એને જણાવી દઉં છું કે કયા કયા દ્રવ્યોનો આપણે ઉપયોગ કરીશું અહીંયા. તો એક છે, સૌથી પહેલા આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો ગ્રામ સ્ટેઇનિંગમાં વપરાતા દ્રવ્યો છે. એમાં પહેલું છે ક્રિસ્ટલ વાયોલેટ. પહેલો છે ક્રિસ્ટલ વાયોલેટ. બીજો દ્રવ્ય છે આયોડીન. ત્રીજો છે ઇથેનોલ અથવા એસિટોન.
ઓકે, ઇથેનોલ અથવા એસીટોન નો ઉપયોગ થાય. અને ચોથો છે સેફ્રેનિન. ઓકે, તો આ ચાર દ્રવ્યો છે, આ ચાર રાસાયણિક ઘટકો કે જે ગ્રામ સ્ટેનિંગ માં વપરાતા હોય છે. આને આપણે પ્રેક્ટિકલી જોઈશું કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કેવા દેખાય છે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કેવા દેખાય છે. બરાબર, આની સાથે સાથે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર એના પ્રકાર વિશે પણ સમજીશું કે બેક્ટેરિયાના આકારના આધારે કેટલા પ્રકાર છે. બરાબર, કે જે એમસીક્યુ માં પૂછાતા હોય છે. તો અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ છે? ઓકે, તો આગળ વધીએ, નેક્સ્ટ ભાગમાં જઈએ, કોષ રસ પટલ. બરાબર, હવે કોષ દિવાલનું કામ શું? રક્ષણ આપવાનું ને, મતલબ કોષને રક્ષણ તો આપે જ છે, પણ એની સાથે સાથે એક કોષનો આકાર પણ જાળવી રાખે છે. બરાબર, એની સાથે સાથે એ કોષનો શું કરે છે? આકાર જાળવી રાખે છે, એને મજબૂત બંધારણ પૂરું પાડે છે. આકાર જાળવે, મજબૂત બંધારણ પૂરું પાડતું હોય છે. ઓકે, આટલું સમજ્યા? કમ્પ્લીટ. નાઉ નેક્સ્ટ જઈએ આપણે કોષ રસ પટલ ઉપર. બરાબર, ત્રીજી રચના આપણે અભ્યાસ કરીએ છીએ કોષ રસ પટલનો. તો આને હું રફ કરી દઉં છું. ઓકે, પછી આપણે એને આગળ જોઈએ. ઓકે, તો હવે આપણે આની અંદર જોઈએ કોષ રસ પટલનું બંધારણ. કોષ રસ પટલ વિશે આપણે અહીંયા માહિતીને મેળવીએ. તો કોષ રસ પટલ જે છે એ કેવી ભૂમિકા ભજવે છે? તો કોષ રસ પટલ જે અહીંયા છે એ એની રચના કેવા પ્રકારની છે? તો એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. અર્ધ પ્રવેશશીલ પટલ અથવા એને કહેવામાં આવે છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ, અથવા એને કહેવામાં આવે છે અર્ધ પારગમ્ય પટલ. બરાબર, તો આ પ્રકારે એને જુદા જુદા નામ આપ્યા. તો આ નામ આપવા પાછળનું કામ શું છે? અર્ધ પ્રવેશશીલ પટલ, અર્ધ એટલે અડધું, પ્રવેશશીલ એટલે પ્રવેશ કરાવવો. બરાબર, અથવા પસંદગીમાન પ્રવેશશીલ પટલ, પસંદગી પામેલા ઘટકોનો શું કરે? પસાર કરાવે. બરાબર, તો જેમ કે માની લો, સિમ્પલ એક ઉદાહરણ આપું છું, સિમ્પલ એક થિયરી છે. જેમ કે આ માની લો કે તમે અત્યારે કયા ધોરણમાં આવી ગયા? 11 સાયન્સ ની અંદર. મતલબ કે આ 10મું ધોરણ, આ 11મું ધોરણ. હવે તમે 11મા ધોરણમાં આવ્યા કેવી રીતે? તો કે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા, એટલે કે ગુજરાત બોર્ડ પરીક્ષા. તો 10મા ધોરણની અંદર તમે 100 માંથી 35 માર્ક્સ લાવશો તો જ તમે આ પટલમાંથી પસાર થઈને જઈ શકશો. ક્યાં? 11મા ધોરણની અંદર. બરાબર, 100 માંથી તમે 35 માર્ક્સ ખાલી લાવશો તો તમે આ પટલમાંથી પ્રવેશ કરીને અહીંયા જઈ શકશો. પરંતુ માની લો કે 35 માર્ક્સ નથી આવતા, મતલબ કે તમે પાસ થતા નથી પરીક્ષામાંથી, તો આ ગુજરાત બોર્ડ જે છે, ગુજરાત બોર્ડ જે પરીક્ષા લે છે બોર્ડની એક્ઝામ, એ છે આપણું અર્ધ પ્રવેશશીલ પટલ. મતલબ કે જો તમે 35 માર્ક્સ લાવશો તો તમે આમાંથી પસાર થઈ શકશો, જો નહીં લાવો તો આમાંથી પસાર થઈ શકવાના નથી. તો એ જ પ્રકારે આ કોષ રસ પટલ, રસ સ્તરનું બંધારણ પણ એવા જ પ્રકારનું છે કે જે દ્રવ્ય એટલે કે કોઈ પણ પ્રકારનો રાસાયણિક દ્રવ્ય એ આ પટલમાં દ્રાવ્યતા દર્શાવે. બરાબર, કોઈ પણ ઘટક આ અર્ધ પ્રવેશશીલ પટલમાં દ્રાવ્યતા દર્શાવે છે, એટલે કે એમાં દ્રાવ્ય થાય છે તો જ એ આ પટલમાંથી પ્રવેશ કરી શકશે. જો એ દ્રાવ્ય નહીં થાય,
દ્રાવ્ય થવું એટલે એમાં ઓગળવું, બરાબર, મિશ્ર થવું. જો એ દ્રાવ્યતા નહીં દર્શાવતી શકતો હોય તો એ એમાંથી પસાર થઈ શકશે નહીં. એટલા માટે કીધું છે કે જે દ્રવ્યો એ કોષરસ પટલમાંથી પસાર થઈ શકે, મતલબ કે એમાં દ્રાવ્ય થઈ શકે, એવા જ ઘટક આમાંથી પ્રવેશ પામતા હોય છે. અને આનું ઉદાહરણ એક છે કોષરસ પટલ, બરાબર. એ મેઈન ઉદાહરણ, કુદરતી ઉદાહરણ શું છે? કોષરસ પટલ. એ જ પ્રકારે જો બીજું ઉદાહરણ સમજવું હોય આમાં કોષરસ પટલનું, પ્રસંગીમાન પ્રવેશિત પટલનું, તો આપણે કહી શકીએ કે મરઘી હોય ને, એ મરઘીના ઈંડાનું પટલ જે સફેદ કલરનું હોય એ પટલ પણ કેવું હોય છે? અર્ધ પ્રવેશિત પટલ તરીકે ઓળખવામાં આવે. એ જ તરીકે દેડકાનું મૂત્રાશય પણ કયા પ્રકારની લાક્ષણિકતા દર્શાવે છે? એ અર્ધ પ્રવેશિત પટલ જેવી લાક્ષણિકતા દર્શાવે છે. અને કૃત્રિમ રીતે જો જોવું હોય તો બટર પેપર હોય. કૃત્રિમ રીતે શું હોય? બટર પેપર, પાર્ચમેન્ટ પેપર, કોપર ફેરોસાયનાઇડ વગેરે આના ઉદાહરણ છે, બરાબર. કોષરસ પટલના ઉદાહરણ છે કે કોષરસ પટલ જેવી જ લાક્ષણિકતા દર્શાવતા હોય છે. અને કેટલા પ્રકારે છે? બે પ્રકારે, કુદરતી અને કૃત્રિમ. કૃત્રિમમાં મેં તમને ઉદાહરણ આપી દીધા, કોપર ફેરોસાયનાઇડ, પાર્ચમેન્ટ પેપર, બટર પેપર, સેલોફેન પેપર, બરાબર. જ્યારે કુદરતીની અંદર કયું છે? કોષરસ પટલ, મરઘીના ઈંડાનું પટલ, એ જ રીતે દેડકાનું મૂત્રાશય વગેરે કોષરસ પટલના શું છે? ઉદાહરણ છે, બરાબર. હવે આ જે કોષરસ પટલ છે એ વિસ્તૃતીકરણ પામે, મતલબ કે વિભાજનની પ્રક્રિયા થાય, વિસ્તૃતીકરણ પામી અને વિશિષ્ટ પ્રકારની રચના બનાવે છે, જેને આપણે આગળ સમજી ગયા છીએ. શું કહીએ છીએ રચનાને? મેસોસોમ્સ, બરાબર, કે જે શ્વસન માટેના જવાબદાર ઉત્સેચકો ધરાવે છે. મેસોસોમ તરીકે અહીંયા રચેલું હોય કે જે શ્વસન માટેના જવાબદાર ઘટકો રચે છે, શ્વસન માટેના જવાબદાર ઉત્સેચકો એની અંદર આવેલા હોય છે. એ જ પ્રકારે ઉદાહરણ તરીકે સાયનોબેક્ટેરિયા છે. ઉદાહરણ તરીકે સાયનોબેક્ટેરિયા. તો આ સાયનોબેક્ટેરિયાની અંદર આપણને શું જોવા મળે છે? તો સાયનોબેક્ટેરિયામાં આપણને કોષરસ જે છે એ વિસ્તૃતીકરણ પામી અને એની અંદર આપણને, મતલબ કે સાયનોબેક્ટેરિયામાં કોષરસ વિસ્તૃતીકરણ પામે, કોષરસ સ્તર વિસ્તૃતીકરણ પામે અને ત્યાં કેવી રચના બનાવે છે? તો કે ક્રોમેટોફોર જેવી રચનાનું નિર્માણ કરે છે કે જે રંજક દ્રવ્યો ધરાવતું હોય છે. આ ક્રોમેટોફોર શું ધરાવે છે? તો કે જુદા પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે, બરાબર. કલર પિગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદરના જે કલર પિગમેન્ટ છે એ એને પ્રકાશ સંશ્લેષણમાં પણ શું કરતા હોય છે? મદદ કરતા હોય છે. ખોરાકનો સંગ્રહ કરવા માટે પણ શું કરે છે? મદદ કરે છે. ઓકે, તો આટલું સમજાય છે એકદમ? ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ તો આ તો થઈ ગઈ એની કોષીય આવરણની રચના, બરાબર. કે ત્રણ આવરણ, ગ્લાયકોકેલિક્સ છે, કોષ દિવાલ છે અને કોષરસ પટલ છે. પણ આના સિવાય પણ એની અંદર અમુક વિશિષ્ટ રચના છે, એનો આપણે અભ્યાસ કરીએ. ઓકે, તો નેક્સ્ટ સમજીએ. ચલો આગળ આને રફ કરીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ અહીંયા જોઈએ આપણે કે રૂપાંતરણ, કોષીય રૂપાંતરણ. તો અહીંયા આપણે હવે ખાલી ત્રણ રચના ભણવાની છે, પીલી, ફીંબરી અને કશા, બરાબર. તો અહીંયા જે નાની નાની રચનાઓ છે કે પીલી અને ફીંબરી જે છે એમાં આમ જોઈએ તો રચનાઓ કેવી છે? સિમ્પલ પ્રકારની રચનાઓ જ છે કે જે કોઈ પણ પ્રકારે એ ચલિતતામાં એટલે કે વહન કરાવવામાં કોઈ પણ પ્રકારનો ભાગ ભજવશે નહીં, બરાબર. એ ભાગ કોણ ભજવે ચલિતતામાં? તો કશા, મતલબ કે એ બેક્ટેરિયા કે આદિકોષ કેન્દ્રીય કોષને, એ સજીવને વહન કરવું હોય તો એની અંદર શું જોવા મળે છે? કશા જોવા મળે છે. જ્યારે પીલી અને ફીંબરી જે છે એ ચલિતતામાં કોઈ પણ પ્રકારે ફાળો ભજવતી નથી. આ પીલી શું છે? તો એને લિંગી પીલી તરીકે પણ ઓળખવામાં આવે. એને શું કહેવાય? તો કે લિંગી પીલી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ફર્ટિલિટી ફેક્ટર FF, ફર્ટિલિટી ફેક્ટર, ફર્ટિલિટી એટલે શું? તો કે પ્રજનન ક્ષમતા. તો
તો ફર્ટિલિટી ફેક્ટર દ્વારા વિકસતી બહિર્વૃદ્ધિ પામતી એટલે કે બહારની તરફ વૃદ્ધિ પામતી કોષ દિવાલમાંથી બહારની તરફ વૃદ્ધિ પામતી નળાકાર જાડી ચાબુક જેવી રચનાને આપણે શું કહીએ છીએ પીલી તરીકે ઓળખીએ છીએ અને એ રચના કેટલા શાનાથી રચાયેલી છે તો એ પ્રોટીનથી રચાયેલી હોય છે બરાબર જ્યારે ફિમ્બરી તો કોષ પરથી ઉદ્ભવતી નાની તંતુમય રચના કોષ પરથી ઉદ્ભવતી નાની તંતુમય રચના કે જે જ્યારે વહન કરે છે ત્યારે એ યજમાન પેશી સાથે જોડાવામાં મદદ કરશે મતલબ ફિમ્બરી દ્વારા એ બેક્ટેરિયલ કોષ કે આદિકોષ કેન્દ્રીય કોષ એ યજમાન પેશી સાથે જોડાતો હોય છે અને એ સંખ્યામાં જોઈએ તો ઘણી મોટી સંખ્યામાં જોવા મળતી હોય છે આદિકોષ કેન્દ્રીય કોષની ફરતે એ જોવા મળતી હોય છે બરાબર અને જ્યારે લાસ્ટમાં આપણે વાત કરીએ કશા તો એમની ગોઠવણી અને એમની સંખ્યા એ કેવી હોય છે તો કે બેક્ટેરિયલ કોષોના આધારે એ જુદી જુદી જોવા મળે છે બરાબર જ્યારે એ કોષ દિવાલ પરથી ઉદ્ભવતી પાતળી તંતુમય રચના છે કે જે શું કરે છે તો કે ચલિતતા કે અચલિતતા દર્શાવે છે બરાબર આમ જોઈએ કશા તો ત્રણ ભાગોથી બનેલી હોય તંતુ કશા એ ત્રણ ભાગોથી બનેલી હોય કયા કયા તો તંતુ પછી વચ્ચેનો ભાગ જેને કહેવામાં આવે છે અંકુશ અને સૌથી નીચેનો ભાગ હોય એને કહેવામાં આવે તલકાય બરાબર જેના દ્વારા એ શું કરે છે સ્થાનમાં ફેરફાર કરે છે બરાબર અને એ કદમાં કેવી હોય તો કે એક જ હોય પરંતુ કદમાં કેવી હોય છે તો કે મોટી જવાબ એ કદમાં કેવી હશે તો કે મોટી હશે બરાબર તો આ થઈ જશે કોષીય આવરણ ત્રણ આવરણો અને એના રૂપાંતરણ પીલી ફિમ્બરી અને કશા બરાબર એમાં આ બંનેને ચલિતતાથી કોઈ મતલબ છે નહીં ખાલી કોણ છે કશા એ આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં એને વિસ્તૃત રીતે અભ્યાસ કરીશું બરાબર ખાલી અહીંયા એક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે એટલા માટે એક સિમ્પલ છે તો આ થઈ જશે આદિ કોષ કેન્દ્રીય કોષની રચના ઓકે તો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો જો તમને સમજણ પડતી હોય મારી લેંગ્વેજમાં હું જે સમજાવું છું તમને ઈઝી લાગતી હોય તો વિડિયોને ફટાફટ લાઈક કરો તમારા મિત્રો સાથે પણ એને શેર કરો જેથી કરીને આપણે જલ્દીથી જલ્દી એક મોટું બહોળું ગ્રુપ બનાવી શકીએ અને આપણે ટેસ્ટ સિરીઝ પણ શરૂઆત કરવાના છીએ તો ટેસ્ટ સિરીઝની સાથે સાથે જેટલા વિદ્યાર્થીઓ જોડાશે એટલી લાંબી ટેસ્ટ સિરીઝ આપણે ગોઠવી શકીશું ઓકે અને એને જે પણ તમારા પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ તમે મને શેર કરી શકો છો તમે મારા ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો જેની અંદર તમારા પ્રોબ્લેમ્સ તમે શેર કરી શકો છો બનતા પ્રશ્નોના ઉત્તર હું તમને જલ્દીથી જલ્દી આપવાનો પ્રયત્ન કરીશ એના સિવાય એની સાથે સાથે જે મટીરીયલ છે એ મટીરીયલ પણ હું એમાં પોસ્ટ કરતો જાઉં છું જેથી કરીને તમને ભણવામાં સરળતા રહે એ અભ્યાસમાં સરળતા રહે તો વિડિયોને લાઈક કરો જલ્દીથી ફટાફટ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે સો થેન્ક યુ સો મચ